જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારસ ચેનલ પર આજની ભગવત વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. વૈષ્ણવો, શું આપ જાણો છો શ્રી ગુસાઈજીને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુથી શા માટે 6 માસનો વિરહ સહન કરવો પડ્યો? તેમને શ્રીનાથજીની સેવામાંથી દૂર કરનાર વૈષ્ણવ કોણ હતા? શ્રી ગુસાઈજીએ રચેલી વિજ્ઞપ્તિ એ શું છે અને તેમાં શું કહેવામાં આવ્યું છે? અને શ્રી ગુસાઈજીના વિપ્રયોગનો પૂરો ઘટનાક્રમ શું બન્યો હતો? આજના સત્સંગમાં તમને આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે અને આ પૂરી ઘટના શું બની હતી તેની પણ જાણ થઈ જશે. બસ આ સત્સંગનો વિડીયો પૂરો સાંભળજો. અને આપ લોકો માટે એક પ્રશ્ન છે કે શ્રી ગુસાઈજી વિપ્રયોગના 6 માસ દરમિયાન ક્યાં બિરાજ્યા હતા? આપનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં અમને લખી મોકલજો. ચાલો હવે આજની ભગવત વાર્તાનું શ્રવણ કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ ગ્રંથ વાંચતા અવશ્ય કરીને મહાનુભાવી કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તા પણ આપણે વાંચવી જોઈએ, કારણ કે શ્રી ગુસાઈજીને શ્રીનાથજી ઉપર આ વિજ્ઞપ્તિ પત્રો લખાવવામાં તેઓ કારણભૂત હતા. ગંગાબાઈ ક્ષત્રાણી કે જેમના ઉપર કૃષ્ણદાસનો અતિશય સ્નેહ હતો, એક વખત તેમની રાજભોગ ઉપર દ્રષ્ટિ પડવાથી શ્રીનાથજી તે રાજભોગ આરોગ્ય નહીં. અને પછી અનવસર થયા બાદ શ્રી ગુસાઈજી જ્યારે બેઠકમાં પોઢ્યા હતા તે સમયે ભીતરિયા પાસે જઈને શ્રીનાથજીએ પોતે રાજભોગ આરોગ્ય નથી તે વાત કહી. ભીતરિયાએ શ્રી ગુસાઈજીને જઈને તે વાત નિવેદન કરી. તેથી ફરીથી રાજભોગ ધરવા માટે તૈયારીઓ કરી. ભોગ ધર્યા. સમય અનુસાર ભોગ સરાવી શયન પર્વતની સઘળી સેવાથી પહોંચી શ્રીનાથજીને પોઢાવી પ્રસાદ લઈ નીચે ઉતર્યા. તેમાંથી રંચક મહાપ્રસાદ આપ આરોગ્યા અને બાકીનો કૃષ્ણદાસ અધિકારી તથા સઘળા વૈષ્ણવોને વાંટી દીધો. તેનો અદ્ભુત અલૌકિક સ્વાદ લાગવાથી સઘળા વૈષ્ણવોએ સરાહના કરી. તેમ કૃષ્ણદાસ અધિકારીજીએ પણ આ સુંદર સામગ્રીની સરાહના કરી. તે વખતે શ્રી ગુસાઈજીએ તેમને હસીને કહ્યું કે યહ તુમ્હારે હી કિએ ભોગ ભોગવત હૈ. આ શબ્દો પર ખુન્નસ રાખી શ્રી ગુસાઈજીની શ્રી ગોવર્ધનનાથજીની સેવા તથા દર્શન બંધ કરવાની હકીકત બની છે. દર્શનને સેવા બંધ થઈ એટલે શ્રી ગુસાઈજીએ વિપ્રયોગના લીધે સેવા તથા દર્શનના અભાવે અતિ દીનતા ભરેલા આ વિજ્ઞપ્તિ પત્રો લખી શ્રીનાથજી ઉપર રામદાસ મુખિયાજી દ્વારા મોકલ્યા હતા. શ્રી ગુસાઈજીને દર્શન તથા સેવાની મના કરનાર કૃષ્ણદાસ કોણ હતા? કયા બળથી આવા કાર્યમાં તેઓ ફાવી શક્યા? તે જાણવા માટે દરેક વૈષ્ણવને આકાંક્ષા તો જરૂર થાય, પણ આ વાર્તા 84 વૈષ્ણવની વાર્તા એ પુસ્તકમાંથી 84માં વાર્તામાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, જે વાંચવાથી સર્વ હકીકત જણાશે. હવે જોઈએ કે આ વિજ્ઞપ્તિ શું છે અને ક્યારે લખવામાં આવી. શ્રીમદ વલ્લભાચાર્યજીના 84 રત્નવર્યો માહેના ઉપર કહેલા પરમ કૃપાપાત્ર ઐશ્વર્ય ગુણ સંપન્ન કૃષ્ણદાસજી અધિકારીએ અધિકારની પ્રાપ્તિના સૌભાગ્ય મદથી શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી ગોવર્ધનધર શ્યામ સુંદર સ્વરૂપ શ્રીનાથજીની સેવા તથા દર્શનથી દૂર કર્યા. તે કારણથી તેમણે જે વિપ્રયોગ, જે વિરાગની 6 માસ સુધી દિવસ અને રાત્રિ અનુભવ્યો, તે જ વિપ્રયોગના ભાવરૂપ આ વિજ્ઞપ્તિ ગ્રંથ છે. વિપ્રયોગનું જ સ્વરૂપ છે. દીનતાથી ભરેલો સમુદ્ર છે. આશ્રયનું આશ્રય સ્થાન છે અને અલૌકિક આનંદ અનુભવ કરાવનાર વસ્તુઓથી ભરપૂર છે. દીનતા, આશ્રય, દ્રઢતા, વિપ્રયોગ વગેરે સિવાય બીજું કાંઈ તેમાં જોવામાં આવતું નથી. આ વિજ્ઞપ્તિ પત્રો લખનાર શ્રી ગોવર્ધનધરના અસહ્ય વિપ્રયોગનો અનુભવ કરનાર અને શ્રી ગોવર્ધનધરણ સ્વરૂપ જ શ્રી ગુસાઈજી છે અને પોતે જ આ પત્રો શ્રીનાથજી ઉપર લખી મોકલ્યા છે. સેવા તથા દર્શન બંધ થવાથી જેમના પ્રાણ વિકલ થઈ ગયા છે, જે સર્વ પ્રકારનું લૌકિક ભાન વિસરી ગયા છે,
સેવા તથા દર્શનને માટે તો આ મનુષ્ય દેહ જેમણે ધારણ કર્યો છે તેવા અને શ્રીનાથજીના સ્વરૂપમાં જેમની આસક્તિ અખંડ થઈ ગઈ છે તેવા શ્રી ગુસાઈજીએ સેવા તથા દર્શનની મના થવાથી વિયોગની સ્થિતિમાં આ પત્રો લખ્યા છે. લૌકિકનો જેમાં જરા પણ અંશ નથી, તેમ ગંધ પણ નથી, તેમજ ગૂઢ રીતે શિક્ષાથી ભરપૂર છે. તેમાં વિપ્રયોગથી થતા અસહ્ય દુઃખનું જ વર્ણન છે. એ દુઃખ પાસે પ્રાણની પણ ગણના કરવામાં આવી નથી. કોઈ પણ પ્રકારના અલૌકિક સુખને આ વિપ્રયોગ દુઃખ પાસે તુચ્છ ગણી કાઢવામાં આવ્યું છે. પ્રભુનો અંગીકાર એ જ ખરી વસ્તુ છે. દીનતા, દ્રઢતા અને આશ્રય એ જ ભક્તોના ધન અને સાધન છે, અને ધૈર્ય અને અંગીકૃતિ એ જ ભક્તોના આધારરૂપ છે. આવી રીતે રોમાંચોને ઉત્પન્ન કરે તેવું, પથ્થરને દ્રવીભૂત કરે તેવું, આસક્તને ભક્ત બનાવી દે તેવું, મદોન્મત્તને દીન બનાવી દે તેવું, અને પ્રભુની સેવા અને દર્શન સિવાય ભક્તને બીજું કાંઈ જ કર્તવ્ય નથી, એવું જ તેમાં વર્ણન છે. આ પત્રો લખવાનો પોતાના તરફનો હેતુ તો માત્ર શ્રીનાથજીને અતિ દીનતાથી વિનંતી કરવાનો છે કે હે નાથ, મને આપની સેવા તથા આપના દર્શન આપો. આ પત્રોમાં સર્વોત્કૃષ્ટ પરમાર્થ સમાયેલો છે. જીવે લેવાનો અસરકારક બોધ તેમાં રહેલો છે. શ્રી ગુસાઈજી પોતાને એક સામાન્ય જીવ સમાન ગણીને સર્વ હકીકત શ્રીજીને નિવેદન કરે છે. તે જ પ્રમાણે જીવે પણ વાંચતી વખતે આ હકીકત પોતાને માટે જ છે તેમ સમજી બોધ લેવાનો છે. જીવ કોણ સ્વરૂપ છે? પ્રભુ તથા જીવને શું સંબંધ છે? જીવની શી સ્થિતિ છે? શી ગતિ છે? શું કર્તવ્ય છે? દીનતાની પ્રાપ્તિ કરવા માટે કેવી રીતે રહેવું પડે છે? અંગીકૃતિ શું વસ્તુ છે? ભક્તોનો સર્વ આધાર શેના પર છે? ધૈર્યને કેટલે દરજ્જે સાચવી રાખીને કેવી રીતે તરવારની ધાર પર ચાલવાનું છે? વગેરે વસ્તુઓનો ગૂઢ બોધ વિજ્ઞપ્તિ પત્રોમાં સમાયેલો છે. તેનો સર્વેએ વિચાર કરવાનો છે. આ વિજ્ઞપ્તિ પત્રો બરાબર વિયોગનો જ અનુભવ કરતા હોઈએ તેવી સ્થિતિમાં વાંચવા માત્રથી જ હૃદય ભરાઈ આવે છે, રોમાંચ થઈ આવે છે, નેત્રમાં ભગવત રસ ભરાઈ આવે છે, આંસુઓ ઉભરાઈ આવે છે, શરીર થરથરી ઉઠે છે, અન્ય ભાન વિસરી જવાય છે અને શુદ્ધિ જતી રહે છે. ટૂંકામાં ઘણી જ થોડી મુદતમાં નિરોધ સિદ્ધ કરવાની ચમત્કારી અસર આ પત્રો વાંચવાથી થાય છે. વાણી ઉપર વળી બીજી જ પ્રકારની અસર થાય છે. વાણી દીનતાથી ભરેલી થઈ જાય છે. મમતાના વાક્યોનો તો ઉચ્ચાર જ બંધ થઈ જાય છે. શુદ્ધતા અને સરળતા વાણીમાં આવી જાય છે. પ્રપંચનો નાશ જ થઈ જાય છે અને મુખરતા દૂર થઈ જાય છે. જરૂર જેટલું જ બોલવાની વૃત્તિ થઈ જાય છે. કાયા પર કાંઈ અલૌકિક અસર થઈ આવે છે. આ દેહ જે પ્રથમ શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવ્યો છે તેના નિવેદનનું બરોબર સ્મરણ થઈ આવે છે, જેથી દેહ પરની મમતા ચાલી જાય છે અને પ્રભુ કાર્યમાં જોડવા માટે અષ્ટપ્રહર વલણ થયા કરે છે. ઘડીક વાર પણ દેહને કામ વિનાનો રહેવા દેવાની ઈચ્છા થતી નથી. તેમાં વળી લૌકિક તથા પોતાના સ્વાર્થના કામ માટે તો નહીં જ, પણ માત્ર પ્રભુના સેવા સંબંધી કાર્યમાં જ જોડાઈ રહેવાની ઈચ્છા થાય છે. લૌકિક પર તો દેહ જોડાવા માટે રુચિ કરતો જ નથી. તેઓ સેવામય દેહ થઈ જાય છે. પ્રભુ દર્શન વિના ઘડી પણ ચાલતું નથી, રહી જ શકાતું નથી. દર્શનના અનુસરમાં પણ શ્રી ઠાકોરજીના શૃંગાર, હાસ્ય આદિનું જ સ્મરણ રહે છે અને જાણે સંયોગ રસનો જ અનુભવ થતો હોય તેમ ભાસે છે. દર્શનનું તો વ્યસન જ થઈ જાય છે. ઉપર કહી ગયા કે સેવા વિના તો દેહથી રહેવાતું જ નથી. સેવામાં નિમગ્ન રહેવાથી લૌકિક અધ્યાસો બાધા પણ કરતા નથી. કદાપી શુદ્ધા તૃષા લાગે તો સેવા માટે દેહની સ્થિતિ રાખવા સારું પ્રભુ સમર્પિત મહાપ્રસાદનું સેવન થાય છે. કોઈ પણ પ્રકારના સ્વાદથી તો નહીં જ, પણ સેવા માટે દેહ ટકાવવાના જ હેતુથી.
આ વિજ્ઞપ્તિ પત્રો વિપ્રયોગના જ ભરેલા છે તે કહી ગયા. વિપ્રયોગ જીવની શું દશા કરી નાખે છે તેના દ્રષ્ટાંતો તો 84 તથા 252 રત્નોમાં જ રહેલા છે. તેમાંના માત્ર 2-3 રત્નોનો જ વિપ્રયોગ પ્રસંગ ટૂંકામાં કહેવો એ જ યોગ્ય છે. વૈષ્ણવને ખબર હશે કે કુંભનદાસજીને શ્રીનાથજી પ્રતિ કેવો પ્રેમ હતો. શું એક ક્ષણ પણ તે તેમના વિના રહી શકતા? ના, રહી શકાતું નહીં ને. જ્યારે શ્રી ગુસાઈજીએ તેમને દ્વારકા યાત્રા કરવા આવવા માટે આજ્ઞા કરી ત્યારે પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન તો થાય જ નહીં. પણ શું બનાવ બન્યો તે જુઓ. થોડે દૂર તો ગયા પણ નહીં હોય, લાંબા વખતનો વિયોગ પણ નહીં ગયો હોય, તેટલામાં તો તેમના દેહની વિકલ દશા થઈ ગયેલી. શ્રી ગુસાઈજીએ એ જોઈ એટલે તુરંત તેમને પાછા જવા માટે આજ્ઞા કરી અને કહ્યું કે તમે તો યાત્રા પૂર્ણ કરી માટે ઝટ જાઓ, ત્યાં શ્રીનાથજીની પણ તમારા જેવી જ સ્થિતિ છે. વળી બીજું દ્રષ્ટાંત જુઓ. ગજન ધાવન શ્રી નવનીત પ્રિયજીના કેટલા કૃપાપાત્ર હતા. તેમના તે ઘોડા થતા હતા, એટલે મનુષ્ય હોવા છતાં પણ ઘોડા બનતા તે વખતે મનુષ્ય દેહનું ભાન ભૂલી જતા, દેહની ક્રિયાઓનું ભાન વિસરી જતા. તે તો તેમની વાર્તાઓમાં લખ્યું છે. તેમને એક સમય જ્યારે શ્રી નવનીત લાલજીએ રાજભોગ ધર્યો હતો તે સમયે શ્રી અક્કાજીએ પાન લેવા માટે મોકલ્યા. ત્યારે થોડા જ ડગલા ભર્યા નહીં હોય તેટલામાં તો તેમની કેવી દશા થઈ ગઈ. જવર એકાએક ક્યાંથી ચડી આવ્યો અને કઈ જગા પર આળોટી પડ્યા. વળી અહીં ઘેર શ્રી નવનીત લાલજીની શું સ્થિતિ થઈ? તેમણે તો ગજનજી વિના આરોગવાની ના જ પાડી દીધી, એટલે એકદમ ગજનને તાત્કાલિક બોલાવવા પડ્યા. કેવો ગજનનો પ્રેમ! અરે વાહ રે ગજનજી, આપના પ્રેમ આગળ તો આખા વિશ્વનો પ્રેમ વારણે છે. તે દિવસથી ગજન ધાવનને કાંઈ પણ બહાર નહીં મોકલવા એવી આજ્ઞા થઈ ગઈ. શ્રી ગુસાઈજીની પણ આ 6 માસમાં એવી જ સ્થિતિ થઈ હતી. શ્રી અંગ ખોખા જેવું પિંજરા જેવું થઈ ગયું. પોતાના બાળકો વિનંતી કરવા માટે પધાર્યા કે આપ અન્ય સ્વરૂપો જેમાં આપની આસક્તિ હોય તેમની સેવા કરો. ત્યારે કાંઈ પણ ઉચ્ચાર નહીં, પણ એ જ શ્યામ સ્વરૂપ શ્રી ગોવર્ધન વિના મારી આસક્તિ બીજે ક્યાંય છે જ નહીં. એ જ ઉચ્ચાર, એ જ સ્મરણ અને એ જ રટણ. ચાતકના જેવું જ પતિવ્રત, તેવો જ સ્નેહ, તેવો જ વિપ્રયોગ, તેના જેવી દ્રઢતા અને છેવટે ફળ પણ તેવું જ. વળી પોતાના મનમાં કૃષ્ણદાસ પ્રત્યે કાંઈ દ્વેષ કે વેર બિલકુલ જ નહીં, તેમ તેનો વિચાર માત્ર પણ નહીં. સેવા અને દર્શન પ્રાપ્ત થયા. અધિકારીજીને બિરબલ બંદીખાને ઘસડી લઈ ગયા છે એવી જ્યારે ખબર મળી કે તુરંત બોલી ઉઠ્યા, હાય રે, શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવકને આટલું બધું કષ્ટ! તેમના વિના પોતાને અન્ન જળ લેવું નહીં એવી તે જ સમયે પોતે પ્રતિજ્ઞા કરી. આથી શ્રી ગિરધરજી કૃષ્ણદાસને છોડાવી લાવવા માટે દોડી ગયા. બંદીખાનેથી પાછા આવતી વખતે તેમને સામા લેવા જઈને દર્શન આપ્યા. તેમના આવ્યા પછી પોતે ભોજન કર્યું. આ સર્વ વિષયો કેટલી કૃપાથી ભરપૂર છે. ભક્તને માટે કેટલી કૃપા, કેટલી દયા, જેનો પાર હશે નહીં. આવી દયાની તો હદ આવી ગઈ. શું આ દયા પોતાના સાક્ષાત પુરુષોત્તમત્વને સિદ્ધ કરવામાં જરા આંચકો ખાય કે? સાક્ષાત લીલાવાસી શ્રી પૂર્ણ પુરુષોત્તમ જ જીવને શિક્ષા માટે જ આ સર્વ કાર્ય કરે છે. શ્રી ગુસાઈજી પાસે હંમેશા રામદાસ મુખિયાજી રાજભોગ આરતી કર્યા બાદ અનોસર કરી આપના દર્શન કરવા આવતા અને દર્શન કરી ચરણોદક લઈ પાછા ગોવર્ધન જઈને ત્યાં મહાપ્રસાદ લેતા હતા. આવો તેમનો ટેક હતો. તેમને જતી વખતે શ્રી ગુસાઈજી શ્રીનાથજી ઉપરનો વિજ્ઞપ્તિ પત્ર આપતા હતા. તે પત્ર રામદાસજી બપોરના શ્રીનાથજીને આપતા હતા. શ્રીનાથજી આ પત્ર વાંચીને મુખિયાજીને પાછો સોંપી દેતા હતા, જેને તેઓ ગોલખમાં એકઠો કરી રાખતા હતા. અને શ્રીનાથજી પત્રનો જવાબ લખી આપતા હતા. તે બીજે દિવસે રામદાસજી લઈને શ્રી ગુસાઈજી પાસે આવતા. શ્રી ગુસાઈજી તે પત્ર વાંચીને
તેને જલમાં ઘોળીને પી જતા હતા. આ એકઠા કરેલા પત્રો બૃહદ સ્તોત્ર સરિત સાગર ભાગ 2માં સંસ્કૃત ભાષામાં છપાઈ ગયા છે. તે શ્લોકો માહેના 204 શ્લોકનું ભાષાંતર આ ગ્રંથમાં દાખલ કર્યું છે. બીજા 21 શ્લોકનું ભાષાંતર દાખલ ન કરવાનું કારણ એ છે કે તે માહેના થોડા તો લૌકિક જીવને વિરુદ્ધ અસર ઉપજાવે તેવા છે, કારણ કે સ્ત્રી ભાવથી લખાયેલા છે, અને બીજા સાધારણ શ્લોક છે જેમાં કોઈ પ્રકારની શ્રીનાથજી પ્રત્યે વિનંતી જોવામાં આવતી નથી. વૈષ્ણવો, શ્રી ગુસાઈજીની વિપ્રયોગની વાણી ભક્તોને વિપ્રયોગનું ફળ સિદ્ધ કરી આપે તેવી જ છે. જેમ પોતાને 6 માસ પછી શ્રીનાથજીની સેવા તથા દર્શન મળ્યા, તેમજ આ વિજ્ઞપ્તિનો ભાવ સહિત પાઠ કરનારને શ્રીનાથજીની સેવા અને દર્શન અવશ્ય મળે છે. વિપ્રયોગ સ્થિતિમાં શ્રી ગુસાઈજી પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે તે હકીકત દરેક શ્લોકમાંથી મળી આવે છે, કારણ કે દરેક શ્લોકમાં વિશેષ કરીને સખીને અને પતિને સંબોધીને જ લખેલું છે. એટલું જ નહીં પણ પોતે પણ સ્ત્રી ભાવથી લખેલું છે તેવું ઘણે સ્થળે વર્ણન છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે પોતે દેહાનુસંધાન વિસરી ગયા છે અને લીલાસ્થાનમાં પોતાનું જે શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે તેનો પૂર્ણ આવેશ આવી ગયો છે. વળી લીલામાં પણ શ્રી સ્વામીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી ઠાકુરજી વગેરે સર્વેને અરસપરસ શ્રાપ થયેલા છે તે વાત સત્ય કરવા માટે 6 માસનો શ્રી ગુસાઈજીને થયેલો વિયોગ, તેમનો શ્રી સ્વામીજી દ્વારા પ્રાદુર્ભાવ વગેરે લીલાની વાર્તા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિયોગ કોઈ પ્રકારના લૌકિક સંબંધમય નથી, પણ સર્વ લીલામય છે. તેમાં સંદેહ કરવા જેવું છે જ નહીં. લૌકિક સંબંધ હોય તો 6 માસ પૂરા થયા પછી જ્યારે શ્રીનાથજીની સેવા તથા દર્શન શ્રી ગુસાઈજીને મળ્યા અને કૃષ્ણદાસ બંદીખાને ઘસડાઈ ગયા છે તે વાતથી શ્રી ગુસાઈજી ખુશ થવા જોઈએ, તેમજ કૃષ્ણદાસ ઉપર વેર તથા દ્વેષ થવો જોઈએ. પણ અહીં તો તે વેર કે દ્વેષ માહેની કોઈ વાત જ ક્યાં છે? વેર ક્યાંથી અને કૃષ્ણદાસને દુઃખી જોઈને પોતે સુખી ક્યાંથી? જેવી ખબર પડી કે કૃષ્ણદાસ બંદીખાને ગયા છે કે તુરંત પોતે તેમના પાછા આવ્યા વિના અન્નજળ લેવાની ના કહી અને બંદીખાનેથી છૂટીને આવ્યા ત્યારે જ પ્રસાદ લીધો અને અત્યાનંદથી ફરીથી શ્રીનાથજીનો અધિકાર તેમને સોંપી દીધો. કૃષ્ણદાસના લીલા પ્રવેશ પછી શ્રી ગુસાઈજી વારંવાર વૈષ્ણવ સમૂહમાં તેમની બહુ સરાહના કરતા અને શ્રીમુખે કહેતા કે કૃષ્ણદાસે 3 વસ્તુઓ બહુ જ સારી કરી છે. એક તો એ કે શ્રીનાથજીનો અધિકાર જેવો કૃષ્ણદાસે કર્યો તેવો કોઈએ કર્યો નહોતો અને હવે કોઈ એવો કરી શકશે પણ નહીં. બીજું, એમણે જે કીર્તન ગાયા છે તે અતિ અદ્ભુત છે. ત્રીજું એ કે શ્રી મહાપ્રભુજીના સેવક થઈને તેમણે જેવી સેવા કરી હતી તેવી સેવા બીજા કોઈથી થઈ નથી અને થવાની પણ નથી. વૈષ્ણવો, આ વિજ્ઞપ્તિના શ્લોકોનું ભાષાંતર આપણે હવે પછીના સત્સંગમાં માણીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે લાઈક કરી દેજો, બીજા વૈષ્ણવોને શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.